વિદ્યાર્થી મિત્રો, કોષ જીવનનો એકમ પ્રકરણમાં આપનો આજનો મુદ્દો છે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર 1831માં રોબર્ટ બ્રાઉન, આ રોબર્ટ બ્રાઉન નામના વ્યક્તિએ, આ વૈજ્ઞાનિકે કોષમાં એક અંગિકા તરીકે એને વર્ણવી હતી. એટલે કે કોષ કેન્દ્રની શોધ એણે કરી હતી 1831માં રોબર્ટ બ્રાઉને. ત્યાર પછી બીજા એક વૈજ્ઞાનિક આવ્યા, એનું નામ છે ફ્લેમિંગ. તો ફ્લેમિંગે શું કર્યું? તો ફ્લેમિંગે કોષને અલ્કલીય અભિરંજક વડે અભિરંજિત કર્યા. અભિરંજકથી અભિરંજિત કર્યું, બરાબર. અભિરંજિત થતાં કોષ કેન્દ્રની અંદર, એટલે કે કોષ કેન્દ્રની અંદર એણે મીન્સ કે કોષ કેન્દ્રને એણે અલ્કલીય અભિરંજિતથી એને અભિરંજિત કર્યા. અને એમણે જોયું કે એમાં એક દ્રવ્ય હોય છે જે અભિરંજિત થયું હતું, અને કોષ કેન્દ્રમાં અભિરંજિત થયેલું દ્રવ્ય મળ્યું. એ દ્રવ્યનું નામ એણે ક્રોમેટીન અથવા રંગસૂત્ર દ્રવ્ય એ નામ એણે આપ્યું. કોષ કેન્દ્રની શોધ કરી હતી રોબર્ટ બ્રાઉને, અને ફ્લેમિંગે કોષ કેન્દ્રને અભિરંજિત કર્યા. શાનાથી? અલ્કલીય અભિરંજિતથી. અને એનાથી એ અભિરંજિત થતાની સાથે જ થતાં કોષ કેન્દ્રમાં એણે ક્રોમેટીન એટલે કે રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાતું દ્રવ્ય એને જોવા મળ્યું. હવે હું વાત કરીશ કોષ વિભાજન વખતની. કોષ જ્યારે વિભાજન અવસ્થામાં હોય, એટલે કે કોષ વિભાજન વખતે એક અવસ્થા આવે છે, એની શરૂઆતની અવસ્થા, એટલે કોષ વિભાજન પહેલાંની અવસ્થા, જેને આંતરાવસ્થા કહેવામાં આવે. તો એ આંતરાવસ્થાનું જો કોષ કેન્દ્ર હોય, આંતરાવસ્થાનું કોષ કેન્દ્ર એનું જો તમે અવલોકન કરો તો એની અંદર એ અવસ્થાના કોષ કેન્દ્રમાં તમને આ રંગસૂત્ર દ્રવ્ય જોવા મળશે. ઓકે. અને અવસ્થાનું જે કોષ કેન્દ્ર છે એમાં એકચ્યુઅલી આ રંગસૂત્ર દ્રવ્ય શું છે? તો રંગસૂત્ર દ્રવ્ય એ વિસ્તૃત રીતે, એટલે કે ફેલાયેલી, એટલે હું લખું છું એ શબ્દ, વિસ્તૃત ન્યુક્લિયોપ્રોટીન તંતુઓ છે, રાઈટ. અને એમાં બીજું પણ એક આધારક દ્રવ્ય જોવા મળે છે. આંતરાવસ્થામાં કોષ કેન્દ્રની અંદર તમને રંગસૂત્ર દ્રવ્ય તો જોવા મળશે જ, પ્લસ એની સાથે તમને બીજી એક રચના જોવા મળશે જેને કહેવાય છે કોષ કેન્દ્રિકા. આ બે ઘટકો તમને આંતરાવસ્થામાં કોષ કેન્દ્રમાં જોવા મળશે. અને રંગસૂત્ર દ્રવ્ય શું છે? તો કે વિસ્તૃત ન્યુક્લિયોપ્રોટીનના તંતુઓ છે. આના વિશે તમે લગભગ જે આ પ્રકરણની પછીનું જે પ્રકરણ છે, એટલે કે જૈવ અણુઓ, એની અંદર તમે આ વસ્તુ શીખશો કે એકચ્યુઅલ આ રંગસૂત્ર દ્રવ્ય એટલે કે ડીએનએ જેને આપણે વાત કરીએ છીએ, ઓકે, એ શું છે? રંગસૂત્ર એ શું છે? આ દ્રવ્ય ન્યુક્લિયોપ્રોટીનના તંતુઓ એક શું છે? તમે આના પછીના પ્રકરણની અંદર અભ્યાસ કરશો. તો કોષ વિભાજનની આંતરાવસ્થામાં કોષ કેન્દ્રનું તમે અવલોકન કરો તો તમને એમાં રંગસૂત્ર દ્રવ્ય અને કોષ કેન્દ્રિકા જોવા મળશે. તો હું તમને સૌથી પહેલાં બીજા મુદ્દાઓ પર આપણે આગળ વધીએ તે પહેલાં હું તમને કોષ કેન્દ્રની રચના વિશે તમને થોડું બતાવી દઉં. કોષ કેન્દ્ર મોટે ભાગે બે સ્તરનું બનેલું આવરણ છે, બે સ્તરનું બનેલી અંગિકાના સ્વરૂપમાં આપણે એને જોઈશું. બે લેયરથી બનેલી આ રચના છે. આ કોષ કેન્દ્રનું સ્તર, એની દિવાલ, કોષ કેન્દ્રની દિવાલ, બરાબર. તો આ જે બહારનું જે સ્તર છે એને આપણે બાહ્ય કોષ કેન્દ્રીય સ્તર તરીકે ઓળખીશું. અને જે અંદરનું જે સ્તર છે એને આંતરિક અથવા અંતઃ એ પણ ચાલે, આંતરિક કોષ કેન્દ્રીય સ્તર, બરાબર. અને આ બંને ભેગા થઈને કોષ કેન્દ્ર પટલ બનાવે છે. કોષ કેન્દ્ર
નું પટલ બનાવે છે. ઉપરાંત તમે જોઈ શકો છો કે આમાં કેટલાક જગ્યાએ મેં આ પટલ અધૂરું રાખેલું છે. એકચ્યુઅલી એ અધૂરું નથી, પણ કોષ કેન્દ્રનું જે પટલ છે એમાં તમને ઘણા છિદ્રો જોવા મળશે. ઓકે, તમને ઘણા છિદ્રો જોવા મળશે, તો એને આપણે કોષ કેન્દ્ર પટલ છિદ્ર તરીકે એને આપણે ઓળખીશું. ત્યાર પછી હાલમાં આપણે એક મુદ્દો જોઈ ગયા કે કોષ કેન્દ્રની અંદર શું જોવા મળશે, તો બે દ્રવ્ય બે પદાર્થો તમને જોવા મળશે, રંગસૂત્ર દ્રવ્ય અને કોષ કેન્દ્રિકા. તો હું એ બતાવું છું. કોષ કેન્દ્રની અંદર તમને આ રીતે તંતુઓના સ્વરૂપમાં રંગસૂત્રો દ્રવ્ય જોવા મળે, જેને ક્રોમેટિન ફાઇબર અથવા રંગસૂત્ર તંતુઓ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ રંગસૂત્રીય દ્રવ્ય જે આગળ જઈને રંગસૂત્રોનું નિર્માણ કરશે ચોક્કસ અવસ્થાઓમાં, અને ઉપરાંત એમાં તમને બીજી ગોળાકાર રચના જોવા મળશે. આ રચના છે કોષ કેન્દ્રિકા. રાઈટ. ઉપરાંત કોષ કેન્દ્રની અંદર પ્રવાહીમય એક સ્તર અથવા પ્રવાહીમય આવરણ આખું જોવા મળે, અંદર દ્રવ્ય જોવા મળે, જે ન્યુક્લિયોપ્લાઝમ અથવા કોષ કેન્દ્ર રસ તરીકે આપણે એને ઓળખીશું. કોષ કેન્દ્ર રસ. ને આ કોષ કેન્દ્ર રસ વિવિધ પ્રકારના ઘટકો ધરાવતું હોય છે. એટલે કે જેમાં આપણે તમે જુઓ તો ઉત્સેચકો બરાબર ધરાવે. હવે આ ઉત્સેચકો ડીએનએ રેપ્લિકેશન વખતે કામ એ મહત્ત્વના હોય છે. ઓકે, આ સિવાય પણ ઘણી બધી રચનાઓ આપણને જોવા મળશે, પણ આપણે હવે ટેક્સ્ટબુકના કેટલાક મુદ્દાઓને ફોલો કરતાં આપણે આ આકૃતિને જોઈને કેટલાક મુદ્દાઓ અંદર એડ કરીશું. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ પરથી સ્પષ્ટ થાય છે કે કોષ કેન્દ્ર પટલ બે સમાંતર પટલોથી બનેલું હોય છે. આપણે હાલમાં જ આકૃતિ જોઈ કે આ કોષ કેન્દ્ર પટલ તમે જુઓ તો બે સમાંતર પટલથી બનેલું હોય છે, અને એમની વચ્ચેની જે જગ્યા છે, અવકાશ છે, એ 10 થી 55 નેનોમીટરનો અતિ સૂક્ષ્મ અવકાશ પણ જોવા મળે છે, અને એ અવકાશને પરિકોષ કેન્દ્રીય અવકાશ તરીકે ઓળખાય છે. યાદ રાખજો, આ બે પટલ વચ્ચે જે જગ્યા જોવા મળે છે, આ જગ્યા, ઓકે, એ જગ્યાને આપણે કહીશું પરિકોષ કેન્દ્રીય અવકાશ. રાઈટ. આ બંને પટલોની વચ્ચેનો અવકાશ, જે ખાલી જગ્યા તમને દેખાય છે, એને પરિકોષ કેન્દ્રીય અવકાશ કહેવાય છે, અને એ અવકાશ 10 થી 55 નેનોમીટરનો હોય છે. હવે આ જે પટલ છે, કોષ કેન્દ્ર પટલ, એ શું કામ કરે, તો આ પટલ કોષ કેન્દ્રમાં જે દ્રવ્ય જોવા મળે છે તે, અને આની ફરતે જે કોષ રસ હશે એમાં જે દ્રવ્ય હોય છે એ વચ્ચેનો અવરોધ તરીકે એને અવરોધવાનું કાર્ય કરતો હોય છે. એટલે કે અવરોધ તો નથી ઉત્પન્ન કરતો, પણ બંને દ્રવ્યોને એકબીજામાં મિક્સઅપ થવા દેતું નથી. એટલે કે કોષ કેન્દ્રની ફરતે કોષ રસ જોવા મળે છે, તો એમાં જે દ્રવ્ય હશે એ અને કોષ કેન્દ્રનું દ્રવ્ય બંને અલગ પ્રકારના દ્રવ્યો છે, તો એ બંનેને એકબીજામાં મિશ્ર થવા દેતું નથી આ પટલ. હવે આપણે બાહ્ય જે કોષ કેન્દ્રીય પટલ જે છે, તો બાહ્ય કોષ કેન્દ્રીય સ્તર જે છે, એમાં બહારનું જે સ્તર છે એ સામાન્ય રીતે અંતઃકોષરસ ઝાડની સાથે સળંગ રીતે જોડાયેલું હોય છે. એટલે એવું કહેવાય છે કે આ કોષ કેન્દ્ર જે પટલ છે એમાંથી જ એ પટલ જ કદાચ અંતઃકોષરસ ઝાડનું નિર્માણ કરતો ભાગ છે, એવું કહેવામાં આવે છે. આની સાથે આ રચના તમને જોવા મળશે, જે રચનાને આપણે કહીશું અંતઃકોષરસ ઝાડ. રાઈટ. તો આ જે રચના છે એ છે અંતઃકોષરસ ઝાડ, જે બાહ્ય કોષ કેન્દ્રીય સ્તર સાથે જોડાયેલું હોય છે. ઓકે. ઉપરાંત એના પર રિબોઝોમ પણ જોવા મળે છે. એના ઉપર તમને રિબોઝોમ્સ પણ જોવા મળશે. બાહ્ય સ્તર ઉપર તમને કેટલીક જગ્યાએ
આ જે કણો છે એ છે રિબોઝોમ્સ. તો એ રિબોઝોમ્સ પણ તમને જોવા મળશે. હવે તમે જુઓ, આમ તો હું તમને આગળ કહી જ ગયો છું, જે છિદ્રો તમે જુઓ છો એ છિદ્રો એકચ્યુઅલી કોષ કેન્દ્ર પટલના છિદ્રો છે. તો એ બને છે કેવી રીતે? તો જ્યાં પણ આ અંતઃ એટલે કે આંતરિક દિવાલ, આંતરિક સ્તર અને બાહ્ય સ્તર જ્યાં ભેગા થાય, ધારો કે અહીંયા બંને સ્તર ભેગા થઈ ગયા, અહીંયા બંને સ્તર ભેગા થઈ ગયા, રાઈટ. તો આ બંને પટલો ના જોડાવાથી આ છિદ્ર બને છે, જેને કોષ કેન્દ્ર પટલ છિદ્ર કહેવામાં આવે છે. અને આ એ છિદ્ર છે કે જે છિદ્ર દ્વારા, હું અહીંયા નીચે મુદ્દો લખું છું, આ એ છિદ્રો છે કે જે છિદ્ર દ્વારા કોષ કેન્દ્રમાંથી, યાદ રાખજો, કોષ કેન્દ્રમાંથી આરએનએ અને પ્રોટીન, આરએનએ અને પ્રોટીનના અણુઓ કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં અવર જવર પામતા હોય છે. આ છિદ્ર છે જેના દ્વારા પ્રોટીનના અણુઓ ઉપરાંત આરએનએ એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે કોષ કેન્દ્રમાંથી કોષ રસની અંદર આવતી હોય છે. એમઆરએનએ આ તમે આગળ શીખ્યા હશો, એમઆરએનએનું નિર્માણ ડીએનએમાંથી થાય છે. તો એ ડીએનએમાંથી એમઆરએનએનું નિર્માણ થયા પછી એમઆરએનએનું પ્રોટીનનું નિર્માણ જ્યારે થવાનું હોય ત્યારે એ એમઆરએનએ આ છિદ્ર દ્વારા જ બહાર આવે છે અને કોષ રસની અંદર પછી આગળ પ્રોટીનના અણુનું નિર્માણ થાય છે. હવે બીજા કેટલાક મુદ્દાની વાત કરીએ આપણે તો સામાન્ય રીતે કોષની અંદર એક જ કોષ કેન્દ્ર જોવા મળશે, પણ ઘણા કોષો એવા પણ છે કે જેમાં એક કરતાં વધારે પણ કોષ કેન્દ્ર જોવા મળે, અને કેટલાક કોષો તો એવા પણ છે કે જેમાં કોષ કેન્દ્ર જોવા નથી મળતું. બરાબર. જેમ કે હું અહીંયા એક ઉદાહરણ લખું છું, અહીંયા ઉપર લખું, બરાબર, કે સસ્તન જે પ્રાણીઓ હોય છે, સસ્તનના રક્તકણ એટલે કે એને ઇરિથ્રોસાઇટ્સ કહેવામાં આવે છે, ઇરિથ્રોસાઇટ્સ. તો આ જે સસ્તનના રક્તકણ છે એ ઉપરાંત વાહક પેશીઓ, વાહક પેશી જે વનસ્પતિઓમાં જોવા મળે છે, ને એમાં પણ ખાસ ચાલની નલિકાઓ, ચાલની નલિકા જે તમને અનવાહક પેશીમાં જોવા મળે છે. તો આની અંદર કોષ કેન્દ્રનો અભાવ હોય છે, કોષ કેન્દ્ર જોવા મળતા નથી, રાઈટ. હવે આપણે વાત કરીશું કોષ કેન્દ્ર રસની. આમ તો આપણે આગળ વાત કરી ગયા છે કે કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર રસ જોવા મળે, જે ખાસ પ્રકારની રચનાઓ ધરાવતું હોય છે. ઓકે. એ બે રચનાઓમાં એક હોય છે રંગસૂત્ર દ્રવ્ય અને કોષ કેન્દ્રિકા. તે લખું છું, કોષ કેન્દ્ર રસ જે કોષ કેન્દ્રિકા અને રંગસૂત્રીય દ્રવ્ય અથવા રંગસૂત્ર દ્રવ્ય ધરાવે છે. ઓકે. હવે આપણે કોષ કેન્દ્રિકાની વાત કરીએ તો આ જે કોષ કેન્દ્રિકા છે એ કોષ કેન્દ્રિકા પટલ રહિત છે, એની ફરતે કોઈ પણ પટલ જોવા મળતું નથી. ઓકે. અને એ હંમેશા કોષ કેન્દ્ર રસના સતત સંપર્કમાં જોવા મળે છે. પટલ રહિત છે અને જેનું દ્રવ્ય એટલે કે કોષ કેન્દ્રિકાનું દ્રવ્ય કોષ કેન્દ્ર રસના સતત સંપર્કમાં હોય છે, સંપર્કમાં હોય છે. અને એનું મુખ્ય કાર્ય આપણે જોઈએ કે કોષ કેન્દ્રિકાનું કાર્ય, તો એ કાર્ય છે આરએનએ, આરઆરએનએ નું સંશ્લેષણ કરવા. આરઆરએનએનું સંશ્લેષણ કરે કોણ? તો કે કોષ કેન્દ્રિકા. સંશ્લેષણ પણ કરે અને એને સ્ટોર પણ કરે છે. અને બીજી એક ખાસ વાત કે જે કોષો વધુ પ્રમાણમાં પ્રોટીનનું સંશ્લેષણ કરે છે તો એવા કોષોની અંદર જે કોષ કેન્દ્રિકા હોય છે એ વધારે પણ જોવા મળે અને મોટી પણ જોવા મળે છે.
કોષ કેન્દ્ર રસની અંદર વાત કરીએ આપણે તો એ કોષ કેન્દ્રિકાની વાત કરી, ઉપરાંત એ ઘણા ઉત્સેચકો પણ ધરાવે છે, ઉત્સેચકો ધરાવે, ઓકે, જે ડીએનએ ના રેપ્લિકેશન માટે ખૂબ મહત્ત્વના છે, ઓકે. ડીએનએ પોલિમરેઝ, આરએનએ પોલિમરેઝ એવા ઘણા બધા ઉત્સેચકો પણ એ ધરાવે છે. ઉપરાંત એ કેટલાક આયનો ધરાવે, Mg2+, Mn2+ આયનો ધરાવે છે, રાઈટ. કોષ કેન્દ્ર રસની અંદર વાત કરીએ આપણે તો એની પીએચ, આ એક મને મળ્યું હતું, એની પીએચ લગભગ 7.4 થી 7.6 જેટલી હોય છે. હવે કોષ રસમાં જોવા મળતું મુખ્ય દ્રવ્ય એ છે આ રંગસૂત્રીય દ્રવ્ય. એના વિશે આપણે વાત કરીએ તો આપણે આગળ પણ જોઈ ગયા કે આ રંગસૂત્ર દ્રવ્ય એ વિસ્તૃત ન્યુક્લિયો પ્રોટીનના તંતુઓ છે, બરાબર, જેને આપણે રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખીશું. પરંતુ આ ક્યારે જોવા મળશે? આ આંતરાવસ્થામાં, એટલે કે કોષ વિભાજન પહેલાં. કોષ વિભાજન થાય, કોષ વિભાજન સમયે એક અવસ્થા આવે, વિભાજન પહેલાંની અવસ્થા એટલે કે તૈયારીની અવસ્થા, એને આંતરાવસ્થા કહેવાશે. એટલે આંતરાવસ્થામાં કોષ કેન્દ્ર તમને આ પ્રકારે જોવા મળશે. એની અંદર જે રહેલું જે રંગસૂત્ર દ્રવ્ય છે, બરાબર, એ તમને આ રીતે જોવા મળશે તંતુઓ સ્વરૂપે, એક દ્રવ્ય સ્વરૂપે, એક મટીરિયલના સ્વરૂપમાં. પણ જ્યારે કોષ વિભાજન શરૂ થવાનું થઈ જાય, કોષ વિભાજનના વિવિધ તબક્કાઓમાં કોષ કેન્દ્ર જે આ રંગસૂત્રીય દ્રવ્ય છે એ રંગસૂત્રિકામાંથી રંગસૂત્ર સ્વરૂપે બહાર આવશે. જો હું અહીં એક મુદ્દો લખું છું. કોષ વિભાજન વખતે કોષ વિભાજનના વિવિધ તબક્કાઓમાં રંગસૂત્ર દ્રવ્ય ફેરવાઈ જશે રંગસૂત્રમાં. અને રંગસૂત્ર શું છે એ આપણે જોઈએ. તો તમે અહીં આકૃતિમાં જોઈ શકશો, આ રચના રંગસૂત્રની છે, બરાબર. એટલે કે જે રંગસૂત્ર દ્રવ્ય હતું તંતુ સ્વરૂપે, એ આ આકાર કેવી રીતે ધારણ કરે છે, પહેલાં હું તમને અહીં થોડું વાંચી લઉં, ત્યાર પછી હું તમને એની એકચ્યુઅલ રચના આ કેવી રીતે બને છે એ તમને સમજાવું. જુઓ, રંગસૂત્ર દ્રવ્ય ડીએનએ અને કેટલાક આલ્કલીય હિસ્ટોન પ્રોટીન તેમજ બિન હિસ્ટોન પ્રોટીન અને આરએનએનું બનેલું હોય છે. રંગસૂત્ર દ્રવ્ય ડીએનએ અને હિસ્ટોન પ્રોટીન દ્વારા નિર્માણ પામેલું હોય છે. એમાં કેટલીક વખતે બિન હિસ્ટોન પ્રોટીન અને આરએનએ પણ જોવા મળે છે. હું બતાવું તો તમે અહીં એક આકૃતિ જોઈ શકો છો, બરાબર. હવે તમે એ આકૃતિને થોડું સ્પષ્ટ, જો તમે થોડું ધ્યાન આપીને સમજશો તો તમને ખ્યાલ આવશે. આ આખો એક રંગસૂત્ર છે, આ એની પ્રોપર રચના છે. પણ એમાં તમને વચ્ચે તમને સેન્ટ્રોમિયર અથવા જેને કાઇનેટોકોર તરીકે એને ઓળખવામાં આવે એ પણ હોય છે. હવે જ્યારે તમે આ રંગસૂત્રને ઓપન કરો, એકચ્યુઅલી આ રંગસૂત્ર એક પ્રોપર પેકેજિંગ છે, જેને ડીએનએનું પેકેજિંગ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તમે ડીએનએને પ્રોપર પેક કરો ત્યારે એ આ પ્રકારનો આકાર ધારણ કરતો હોય છે. મનુષ્યના એક કોષમાં લગભગ 2.2 મીટર જેટલો લાંબો ડીએનએનો તંતુ હોય છે. 2.2 મીટર જેટલો લાંબો ડીએનએનો તંતુ હોય છે, ઓકે. અને આ તંતુ કુલ 46 રંગસૂત્રોમાં વહેંચાયેલો હોય છે. 46 રંગસૂત્રમાં આખો આ 2.2 મીટરનો તંતુ 46 રંગસૂત્રમાં વહેંચાયેલો હોય છે. અને દરેક રંગસૂત્રનું જે હોય છે એ ડીએનએનું પેકેજિંગ કરવામાં આવે છે. આ જે રચના છે આખું આ ડીએનએનું પેકેજિંગ છે. ડીએનએની લંબાઈ છે એક કોષમાં 2.2 મીટર. તો આ તમે જોઈ શકો અહીંયાથી, આ જે રચના છે આટલી, આ છે ડીએનએ, બરાબર. હવે ડીએનએના રચનાની અંદર તમે જુઓ, આ જે મેં બતાવ્યા છે આ હિસ્ટોન પ્રોટીનના અણુ, આ હિસ્ટોનના પ્રોટીનના અણુ આની ફરતે આ રીતે ડીએનએ વીંટળાઈ જાય, એટલે કે ડીએનએ હિસ્ટોનના પ્રોટીન સાથે ભેગો મળે અને પછી જે પ્રોપર પેકેજિંગ થાય છે એને આપણે રંગસૂત્ર તરીકે ઓળખીશું. આમ 2.2 મીટર લાંબો ડીએનએ 46 આવા નાના નાના રંગસૂત્રોમાં વહેંચાયેલો હોય છે, જેનો અભ્યાસ તમે 12મા ધોરણમાં કરવાનો છો. એટલે આ તમે આકૃતિ પરથી તમને ખ્યાલ આવશે જ કે જો હું રંગસૂત્રને ખોલી નાખું, છોડી દઉં,
તો એમાંથી મને 2 ઘટકો મળશે, હિસ્ટોન પ્રોટીન અને ડીએનએ. આ લાલ તમને દેખાય છે એ હિસ્ટોન પ્રોટીન છે, આ જે ભાગ પાછળનો ભાગ છે એ છે ડીએનએ. એટલે કે હિસ્ટોન પ્રોટીનની ફરતે ચોક્કસ રીતે ડીએનએ વીંટળાયેલો હોય, એને આધારે ડીએનએનું પેકેજિંગ થાય અને એ સ્વરૂપને આપણે રંગસૂત્ર તરીકે ઓળખીશું. તમે જો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આ રચના તમે જોશો તો એ તમને આ રીતે મણકા જેવી, માળા જેવી રચના તમને જોવા મળશે. રાઈટ? આ મુદ્દો જે છે એ તમે ધોરણ 12ની અંદર ભણશો. પણ આ રીતે પ્રોપર ડીએનએનું પેકેજિંગ થયેલું હોય એને પરિણામે રંગસૂત્રનું નિર્માણ થાય છે, જે એકચ્યુઅલમાં આ સ્વરૂપે પહેલાં દેખાતો હોય, પણ જ્યારે આ ડીએનએ જ્યારે પ્રોપરલી પેકેજિંગ થાય ત્યારે રંગસૂત્રનો આકાર ધારણ કરતો હોય છે. હવે તમે અહીં જોઈ શકો છો આ રંગસૂત્રોના પ્રકારો છે. પણ રંગસૂત્રોના પ્રકારો પહેલાં હું તમને એમાં જોવા મળતી કેટલીક રચનાઓ વિશે વાત કરું. તો તમે જુઓ, રંગસૂત્રની અંદર એક ખાંચ જોવા મળે છે. આ જો તમે જુઓ, આ ઉપરનું જે રંગસૂત્ર છે એમાં પણ તમને એક પ્રાથમિક ખાંચ જોવા મળે છે, ખાંચ જેવી રચના જોવા મળે છે. એ ખાંચને આપણે કહીશું સેન્ટ્રોમિયર. આ જગ્યા જે સેન્ટરમાં હોય એને સેન્ટ્રોમિયર કહેવાય. અને આ સેન્ટ્રોમિયર ઉપરથી તમને એક હૂક જેવી રચના ઉત્પન્ન થાય જેને કાઇનેટોકોર કહેવાય. જે ખાંચ છે, ખાંચને કહેવાશે સેન્ટ્રોમિયર. અને એના ઉપર જે હૂક જેવી રચના તમને જોવા મળશે, એક બિંબ આકારની રચના તમને જોવા મળશે, એને કહેવાશે કાઇનેટોકોર. આ કાઇનેટોકોરની પણ એક ખાસ વિશેષતા છે, એની ઉપયોગિતા છે એ તમે કોષ વિભાજનના પ્રકરણમાં તમે એ વસ્તુ શીખશો. તો આગળ જોઈએ. સેન્ટ્રોમિયર જે છે એ સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે રંગસૂત્રના 4 પ્રકાર પડે છે. રંગસૂત્રના મુખ્યત્વે 4 પ્રકારો પડે છે. નંબર 1 પહેલું છે મેટાસેન્ટ્રિક. જો 4 પ્રકાર પડે: મેટાસેન્ટ્રિક, સબ મેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. અને તમે 4 રંગસૂત્રો જોઈ શકો છો. અને 4 રંગસૂત્રો એમાં જોવા મળતા સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે, આ સેન્ટ્રોમિયર ક્યાં આવેલું છે એને આધારે એના 4 પ્રકાર પડે છે. તમે જુઓ, 4 આકૃતિઓ અલગ છે. સૌથી પહેલાં તમને હું સમજાવું મેટાસેન્ટ્રિક. તો રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રની મધ્યમાં આવેલું હોય, જેનાથી રંગસૂત્રની બંને ભુજાઓની લંબાઈ એક સમાન હોય. જો આ રંગસૂત્ર છે, એમાં તમને સેન્ટરમાં તમને દેખાય છે સેન્ટ્રોમિયર એકદમ પરફેક્ટ વચ્ચે આવેલું છે. ત્યારે આ રંગસૂત્રને જે પ્રકાર છે એને આપણે કહીશું મેટાસેન્ટ્રિક. બરાબર. હવે જોઈએ આપણે સબ મેટાસેન્ટ્રિક. સબ મેટાસેન્ટ્રિક એટલે રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રની મધ્યથી સહેજ દૂર આવેલું હોય, સહેજ દૂર. હવે આ સેન્ટરમાં છે તો બંને ભુજાઓ સરખી થાય, પણ આ સેન્ટરથી થોડું ઉપર હોય એટલે એક ભુજા થોડી લાંબી હોય, એક ભુજા થોડી ટૂંકી હોય. બરાબર. તો આ જે રચના છે જેમાં મધ્યથી સહેજ ઉપર તરફ સેન્ટ્રોમિયર તમને જોવા મળે છે, તો આ રચનાને, આ રંગસૂત્રને આપણે કહીશું સબ મેટાસેન્ટ્રિક રંગસૂત્ર. આ મેટાસેન્ટ્રિક એમાં સેન્ટરમાં આવેલું હોય, સેન્ટરથી સહેજ ઉપર આવેલું હોય સેન્ટ્રોમિયર, તો એને કહીશું સબ મેટા. એમાં એક થોડી નાની હોય, એક થોડી મોટી હોય. બરાબર. ચાલો હવે જોઈશું એક્રોસેન્ટ્રિક. એક્રોસેન્ટ્રિકમાં તમે જુઓ તો રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રના અંત ભાગની નજીક આવેલું હોય, જેનાથી એક ભુજા અત્યંત ટૂંકી અને એક ભુજા અત્યંત લાંબી હોય છે. તમે જો એકદમ છેડે આવેલું છે, એક ભુજા અત્યંત ટૂંકી અને એક ભુજા એકદમ લાંબી હોય. તો આ પ્રકારનું જે રંગસૂત્ર છે એને કહીશું આપણે એક્રોસેન્ટ્રિક. અને જે રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રના છેડા પર જ આવેલું હોય, છેડા પર, એકદમ છેડા પર, બરાબર, તો એને આપણે કહીશું ટીલોસેન્ટ્રિક. આમ સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે રંગસૂત્રના 4 પ્રકાર પડે: મેટા, સબ મેટા, એક્રો અને ટીલો. મેટાસેન્ટ્રિક, સબ મેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. અને ઘણીવાર રંગસૂત્રો ઉપર નાની દ્વિતીય રચના જોવા મળે છે, અલગ પ્રકારની રચના જોવા મળે છે. આ રચના તમને કોઈક રંગસૂત્ર પર જોવા મળશે જેને સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. વિશેષ રચનાઓ છે, આ બધા રંગસૂત્રોમાં નથી હોતી, પણ કેટલાક રંગસૂત્રો ઉપર આવી રચના જોવા મળે જેને આપણે કહીશું સેટેલાઇટ. તો આ આખો મુદ્દો હતો કોષ કેન્દ્ર
અને કોષ કેન્દ્રમાં જોવા મળતી વિવિધ રચનાઓ વિશે. કોષની અંદર તમને ઘણી સૂક્ષ્મકાય રચનાઓ પણ જોવા મળે છે, માઇક્રોબોડીઝ જોવા મળે છે. એ ઘણી બધી સૂક્ષ્મ હોય છે. જુઓ, પટલ ધરાવતી ઘણી સૂક્ષ્મ પુટિકાઓ સૂક્ષ્મકાય કહેવામાં આવે છે. એટલે કે કોષ રસની અંદર, કોષના કોષ રસમાં ઘણી નાની નાની ગોળ ગોળ રચનાઓ જોવા મળે છે, જેને સૂક્ષ્મકાય તરીકે ઓળખવામાં આવે છે, જે વિવિધ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે, જે વનસ્પતિ અને પ્રાણી બંને પ્રકારના કોષમાં જોવા મળશે. હવે આ તમે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વિશે આગળ માહિતી તમે મેળવી લીધી હશે. તો આની અંદર ઘણીવાર નાની નાની રચનાઓ આમાં નથી બતાવી, પણ ઘણી નાની નાની રચનાઓ ગોળ ગોળ પુટિકાઓ ધરાવતી હોય, જેને સૂક્ષ્મકાય કહેવાય, જે જરૂરી કોષ માટે જરૂરી હોય એવા ઉત્સેચકો એ ધરાવતી હોય છે.